પપ્પાને ફોન આવેલો હતો કે એમના ઘરે મોકલી આપો, તો હું ઘરે એમના ઘરે જતી, જઈમી બી એમના ઘરે જ બપોરે. હા બપોરે. પછી આઈ થિંક 2 વાગે જેવા એ લોકો આવ્યા, મને તો ખબર જ નહીં હતી. તો મને બોલાવી, મને કીધું કે આવું આવું છે, આપણે ભાજપમાં બેસી ગયા, આપણું આમાં કંઈ થવાનું છે નહીં, આપણી આર્મ પક્કી જ છે એવું કીધું એ લોકો. તો મેં કીધું કે ના, પહેલાં હું મારા પપ્પાને પૂછીશ જે બી ડિસિઝન લેવું હોય એમ. પપ્પાની બી ના જ હતી ને ઓલરેડી મારી પહેલેથી ના જ છે. પાર્ટી આટલો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે મને, તો પછી મેં એનું પૈસાથી એનું એ શું કરવા કરું, એના કારણે મેં ના પાડી. મેં એને કીધું કે મારી સામે કરોડો અબજો રૂપિયા મૂકે ને તો બી હું ફોર્મ ખેંચવા રાજી નથી. મારી પાસે પૈસા નહીં હશે ને તો બી હું ચૂંટણી લડીશ, તો મારા નામ પર દાગ તો નહીં જ લાગવા દઉં. બોલે મારી પોડી જો જીઠે કે જોરા ની જીઠે, પણ મારી પોડી પૈસાની લુચ્ચી નહીં મળે. મારી પોડી ઇજ્જતની વાલી છે મારી પોડી. હા, આજે એના મા બાપનું એના આજે ઇજ્જત રાખેલી છે એના ભાઈનું. કઈ વાંધો નહીં, આપણે જેટલા મોટ મળતા એટલા હું ખેંચી લઉં. પણ સંજયને કે તું મારા હવે બાંધને આવ દીકરા, ભલે મારી જરૂર પડે ને તો હું આ લોકોને બોલાવીશ, પણ હું સંજયને ઉઠલા પર ની ચોરામે આવે આજે. હા, મન તો બહુ ડાઘાટ લાગ્યો. પણ ડાઘાટ હું અરે હું જરાક કઈ થાય એટલે હું એને ટટ બોલાવું ને હું ત્યાં દોડી જામ, પણ આજે એને મારું માન નહીં રાખ્યું ને મને ટ બોલાવો, હુકમ આવું મેં ના. આજે મારી જ પોડી ખહી ગઈ ઓટે ફોર્મ ખેંચીને ને તમે આજે ઘર બેઠા બોલવા આવતો અમારી ત્યાં. પણ મારી પોડી પૈસાની લાલચ નથી મારી પોડીને, ને મારી પોડીને સીટ મળી ને ટિકિટ મળી ને સુરા જો આજે આ બધા માણસની વચ્ચે કેમ મારી પોડીની બહુ બધા બોલે છે ને મારી પોડી બધા વિરોધ તેને જુદી. સુરાભાઈ અહીંયા ટેબલ ભાજપની જો હે ભાઈ. ના ના ના, મૂકવા જ નહીં. જોવે જ નહીં. મેં હજુ હા બોલું ભાજપ ભર આવે ને એટલે ચાલ નીકળે એ કઈ નહીં જોવા મારી તા. બોલે મારું જે કરે ને કરે. કમલની ઉડા દેવા બધા. હા, બધા કોઈ જોવે નહીં અહીં ગાડી. જોવે નહીં અહીં ગાડી, કોઈ નહીં જોવે. ભાજપ વાળા ગામમાં જોવે નહીં એટલે જોવે જોવે નહીં. નહીં, બસ વાત જ નહીં. આખા ગામમાં આ ગામની ઇજ્જત ગઈ છે. કોઈ દિવસ મારા પોરા ને મારી પોડી રડી નથી. આજે મારી પોડી પોયરા રડ્યા એટલે મારું હેર લોહી બળી ગયું છે. આજે અમે ખાધું નથી અમે આજે અમારી ઇજ્જત નહીં રાખી અરે. મેડમ ખાલી પ્રોટેક્શન જોઈએ છે, બીજેપી વાળા પૈસાની ઓફર માટે ફોર્મ ખેંચવા માટે આવેલા હતા એટલે મને મારા ઘરે પ્રોટેક્શન મૂકો. આ પ્રેશર હતું પણ હવે ટાઈમ તો ઓવર થઈ ગયેલો છે, તબી મને મારા ઘરે પ્રોટેક્શન જોઈએ છે. એ લોકોને બીજેપી વાળાનો કઈ જ ભરોસો છે નહીં. આવે હજુ બી આવશે એ લોકો એટલી મને ખબર છે. ફોન ચાલુ જ છે બધાના. હા, અરુણ કોણજી આપણે ઘર પે લઈ ગયો. બીજેપી વાળા આવેલા હતા, 25 લાખથી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું. તો પણ મેં એમનું ઠુકરાવેલું છે અને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્ય અમે બનાવી આપીશું. આગળ તને કંઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું. અને તને જે કંઈ પણ મદદરૂપ તને સંઘવી લોકની પાસે તને પેલું સન્માન બી કરાવીશું અને એ લોકોની સીટ પર બેસાડી દઈશું. બીજેપી કે 4 લોગ આए थे.